નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ રાવપુરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. વડોદરા શહેરમાં આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમને પ્રિય એવા દિવ્યાંગજનો માટે દિવ્યાંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ સ્થિત દિવ્યાંગ મહોત્સવમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોની સહિત દિવ્યાંગ કલાકારોએ દીપ પ્રગટાવીને દિવ્યાંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. દિવ્યાંગ સમારોહમાં શહેરની દિવ્યાંગોની સંસ્થાઓના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગો માટે કાર્યરત મુકધ્વનિ ટ્રસ્ટ, સુરભી, અર્પણ, સ્પંદન, HMDC અને વિહા 7 સંસ્થાઓના 400થી વધુ દિવ્યાંગ બાળકો સહભાગી થયા હતા, જેમાં 150થી વધુ બાળકીએ નૃત્ય, ગીત, સંગીત અને સ્ક્રિપ્ટ રજૂ કરી હતી. આજ રોજ વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા વર્ષગાંઠ નિમિત્તે મુકધ્વનિ ટ્રસ્ટ ખાતે તેમને ભણતરમાં ઉપયોગી થાય તે પ્રકારનો સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કર્યું અને એમની સાથે કેક કટિંગ કર્યું. ત્યારબાદ આજે સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે વડોદરા શહેરની 6 જેટલી સંસ્થાઓના 600 જેટલા બાળકો દ્વારા દિવ્યાંગોત્સવનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં બાળકો દ્વારા જ પ્રસ્તુતિ છે અને તેની સાથે સાથે વડોદરાના અને ખ્યાતનામ ગાયક શ્રી સનતભાઈ પંડ્યા અને વડોદરાના અને ખ્યાતનામ ડાન્સર શ્રી કમલેશભાઈ પટેલનો પણ પરફોર્મન્સ છે. અને આપ જોઈ રહ્યા છો તેમ વડોદરા શહેરના તમામ મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે. આજના મોદીજીના જન્મદિન નિમિત્તે સમગ્ર વડોદરા વતી તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે વડાપ્રધાનની 75મી બર્થડે છે, જન્મદિવસ, તો મને બહુ ખુશી થાય છે. આ મોદીજી આવ્યા પહેલાં અમને લોકો અપંગ કહેતા, વિકલાંગ કહેતા અને અંધ ને એવા બધા શબ્દ આવતા. આ મોદીજી છે જેમને એક વર્ડ કોઈન કર્યો, દિવ્યાંગ. એનાથી અમારી ડિગ્નિટી એટલી વધી ગઈ છે. અને હું બાલુભાઈનો પણ થેન્ક યુ કરીશ જે એમને બધા દિવ્યાંગ છોકરાઓને અહીંયા ભેગા કર્યા અને આ નમોત્સવ અહીંયા કર્યો છે, એની માટે એમનો પણ આભાર. અને બધી સ્કૂલોને એક પ્લેટફોર્મ આપ્યું પરફોર્મ કરવાને, અવાજ એમને આપવા માટે. કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.